નમસ્કાર મિત્રો, જય માતાજી। તમને મારું નામ તો ખબર જ હશે। આપણે આ દેવાની છે બોરડીની જાણકારી। આ બોરડી બીજ નાખીને ઉગાવતા 2 દિવસ થાય છે, નાનીથી મોટી થવામાં 8 મહિના થાય છે। જોઈ લો તમે। પછી આના બોર આવે એટલે તમે ચાકતા રહી જાઓ। વાલીડા તો તમારે ખાવા હોય ને તો તમે અમને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો। આપણે હવે આ બીજું બોરું ખાવા જઈએ છીએ। તમે જો તો જો આપણે બીજું બોરું ખાવા જઈએ છીએ। હા સ્વાદિષ્ટ ખાટું મીઠું ને ગળ્યું। આખા ખેતરમાં બોરડી છે। જોઈ લ્યો તમે મારા વાલીડા, આખા ખેતરમાં બોરડી છે। હવે આપણે થોડી ફોટા લઈએ, ભેંસોની જાણકારી પણ દઈ દઈએ। ચાલો। મિત્રો અહીંયા પણ મને બોરા ચડી ગયા। તમે જો હું આ બોરડીના પર બોરા ખાઈ લઉં। એકદમ લાલ ટમાટા જેવું છે। જો પડી ગયું, એકદમ લાલ ટમાટા જેવું બોરું છે। તમે જોઈ શકો છો। તમારે ખાવું હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરો। ચાલો આપણે જઈએ। હું પેલા બોરું ખાઈ લઉં, બહુ મીઠું છે મિત્રો। આપણે આવી ગયા છે આ એક નાની પલુડી પાસે, જે કઈ નથી કરતી આપણને। જો તમે અને મોટી થતા થાય છે 12 મહિના। આ છે એની માં, એને પણ કઈ થાય નહીં। જોઈ લો તમે, એને એકદમ ખદડા જેવી હલીને વાના થોડીક આગી કાઢી વરના આપને વિડિયો ડિસ્ટર્બ કરે। બાહુબલી તે પણ આનું દૂધ પીધું છે ને મેં પણ આનું દૂધ પીધું છે। જો આપણે આ ભેંસો જે વિહામાં હોવામાં આવશે, બીજું વેતર પેલું વેતરમાં આવી અને હવે બીજું વેતર બાકી છે। જો બાકી આ સળડી તો આપણને કઈ જ ના કરે। તમે આને સુંઘડાડો ને તો આ કઈ ન કરે। અને આનું નામ છે જાડી। વાહ મારા દિલનો ધબકારો, જાડી। હાલો આપણે બીજી થોડીક જાણકારી દઈ દઈએ મિત્રો। હું છોટા મોતી દઉં ને બીજી જાણકારી દઉં। આજ અમારે ખૂબ વરસાદ આવવાનો છે, વાદળકારું ભમોડા જેવું થઈ ગયું છે। તમે જોઈ લો। તમે જોઈ શકો છો અહીંયા અમારે આ નદી ભરીને જાય છે। ત્યાં તમને લઈ જાઉં, તમને પાણી દેખાડું। આટલો અમારે વરસાદ આવ્યો તો અહીંયા જરીક પણ પાણી નતું ને અહીંયા વરસાદ આવ્યો ને આટલું પાણી ભરાઈ ગયું છે। પહેલા પાણી જોતા પહેલા અમારા પ્રિય મિત્ર અમારા દાદાજી બતાવી દઉં તમને। જોઈએ અમારા દાદાજી પણ મારી સાથે ભેંસો લઈને આવ્યા છે। જોઈએ અમારા દાદાજી છે, ફોન જોઈને જાય છે ભેંસો પાસે। આપણે પાણી જોઈ લઈએ પહેલા। ચાલો અહીંયા જ્યાં અહીંયા વરસાદ થઈને ખડ ઉગી ગયું છે। જો તમે મિત્રો, વાદળ પણ હાલ્યું આવે છે, એકદમ કાળું ભમોડા જેવું હાલે। આપણે આ ખડ ને એવું આપણે ગાયો ભેંસોને ખવડાવશું, પછી આપણે ગાયની એક જાણકારી દઈ દઈશું। જો તમે વાલી જાવ, પાણી જો સામે થી કે ઠેઠ લગી ને આમ ભર્યું છે। હજી તમને થોડુંક પાણી બતાવીએ, પણ અહીંયા રસ્તામાં પાણી ભર્યું છે ને અહીંયાથી ડબલ પાણી ઓલી સાઈડ છે। ચાલો હવે થોડીક ગાયની જાણકારી પણ દઈ દઈએ। સોરી મિત્રો, આજ મારો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો। ગાયો પણ હાલતી થઈ જાય છે, નકર તમને ગાયોની થોડીક જાણકારી દઈ દે। જય માતાજી। હવે હું જાઉં છું।